તો બનાસકાંઠાના ડીસાના કંસારી ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે માર્ગની સમસ્યાએ ગ્રામજનોની મુશ્કેલી વધારી છે। કંસારી ગામથી પ્રજાપતિનગરને જોડતો મુખ્ય કાચો માર્ગ છેલ્લા 15 થી 20 દિવસથી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગ પર સતત પાણી ભરાયેલા રહેતા ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। અંદાજે 50 થી 60 ખેડૂત પરિવારો માટે આ રસ્તો રોજિંદા જીવનની મોટી મુશ્કેલી બની ગયો છે। ખેતીના કામે જવું હોય, પશુઓ માટે ઘાસચારો લાવવો હોય કે દૂધ ભરાવવા ડેરી સુધી પહોંચવું હોય, દરેક કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે। રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાતા લોકોને અન્ય ખેડૂતોના ખેતરોમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવો પણ પડકાર બની ગયો છે। હવે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરી આ માર્ગને પાકો બનાવવામાં આવે। વરસાદ વરે એટલે અમારે 15 દિવસનું શેરીયામાં પાણી ભરાઈ જાય। અરે પાછો 15 દિવસે વરસાદ આવે એટલે પાછો રસ્તો ભરાઈ જાય। એટલે ચોમાસું 4 મહિના તો અમારે ઘણો છોકરાને તો ભવિષ્ય બગડી જ છે, પણ આ દૂધ ભરાવાની પૂરી તકલીફ થાય છે। પછી કોઈ ભેંસ બીમાર થાય, કોઈ અમારે ગંડુ ડોશીમાં બી જવો હોય એને દવાખાને બી પથરીનો દુખાવો હોય એને લઈ જવો હોય તો પૂરી તકલીફ છે। નાની ગાડી તો કામ જ નહીં આવતી, કોઈ ટ્રેક્ટર ઉપર લઈ જાઓ એમ ખાડા પડેલા હોય તો ટ્રેક્ટર નહીં ચાલતું। સાહેબ અમારે જો 15 દિવસથી રસ્તામાં તકલીફ છે, હેડવામાં ખૂબ તકલીફ પડે છે। દૂધ ઉપાડીને જવું પડે પણ 2 સાઈડ ઝાડકા છે એટલે દૂધ ઉપાડીને પણ કેવી રીતે જવું। કાલની વાતનો ડૉક્ટરને વિઝિટ લખાઈ છે સરકારી, પણ એ ડૉક્ટર પણ નહીં આવતો, ગાડીમાં નાખે અંદર નહીં નાખી શકતો। એના લીધે અમારા ભેંસનું બચ્ચું પણ મરી ગયું છે। છોકરા ભણવા સ્કૂલ જઈ શકતા નહીં। એટલે સરકાર પાસે વિનંતી છે કે અમને આ રસ્તો ઉપાડીને રસ્તાની સહાય કરી આપે।